પંકજ અને પ્રીતિના લગ્નને હજુ માંડ 2 મહિના થયા હતા. એક રાત્રે પંકજ ઓફિસેથી થાકીને આવ્યો, પણ પ્રીતિના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. પ્રીતિ પંકજની નજીક ગઈ અને ધીમેથી તેના કાનમાં બોલી, "ચાલને, આજે કંઈક નવું કરીએ, જે કરવામાં ખૂબ મજા આવે." પંકજ થોડો શરમાયો પણ તૈયાર થઈ ગયો. પ્રીતિ તેને અંધારા રૂમમાં લઈ ગઈ. પંકજે પૂછ્યું, "પ્રીતિ, આટલું બધું અંધારું કેમ રાખ્યું છે?" પ્રીતિએ લટકા સાથે જવાબ આપ્યો, "અરે, અસલી મજા તો અંધારામાં જ આવે છે ને. તું બસ જોતો જા, આજે તારી બધી જ શક્તિ વપરાઈ જશે." પંકજનું દિલ જોરથી ધડકવા લાગ્યું. પ્રીતિએ ધીમેથી પંકજનો હાથ પકડ્યો અને તેને બેડની નજીક લઈ ગઈ. પંકજને લાગ્યું કે હવે કંઈક રોમેન્ટિક થશે. ત્યાં જ પ્રીતિએ નીચેથી એક મોટી વસ્તુ કાઢી અને પંકજના હાથમાં આપી. પંકજ થોડો હેબતાઈ ગયો. "પ્રીતિ, આ શું છે? આટલું મોટું અને વજનદાર?" પ્રીતિ હસીને બોલી, "ધીરેથી પકડજો, નહીંતર વાગી જશે. બસ, હવે તમારે તમારી તાકાત બતાવવાની છે. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તમારે આને હલાવવાનું બંધ નથી કરવાનું." પંકજ પરસેવે રેબઝેબ થઈ ગયો. 15 મિનિટ સુધી સખત મહેનત કર્યા પછી પંકજે હાંફતા હાંફતા પૂછ્યું, "પ્રીતિ, હવે બસ? હવે મારાથી વધારે નહીં થાય. જો, અંદરથી બધું ગરમ પણ થઈ ગયું છે." પ્રીતિએ લાઇટ ચાલુ કરી અને જોરથી હસી પડી. પંકજના હાથમાં મિક્સરનું જાર હતું. પ્રીતિ બોલી, "અરે ડાર્લિંગ, મિક્સર બગડી ગયું હતું એટલે તમને હાથેથી લસ્સી બનાવવાનું કીધું હતું. જુઓ, કેવી મસ્ત ઠંડ." પંકજ બિચારો માથું ખંજવાળતો રહી ગયો અને વિચારવા લાગ્યો કે તે શું સમજી રહ્યો હતો. કેવી લાગી આ વાર્તા? જો ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ કરી નાખો.